વીતવા છતાં આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ભાવનગર પોલીસને 9માંથી એક પણ આરોપી કે અપહરણવાળી કાર હજુ મળી નથી। રેગિંગની તપાસ કરનારા નીલમબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એપી ચૌધરી રજા પર। પોલીસ દ્વારા ઘટનાને દબાવવામાં આવતા હોવાના પણ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો આરોપ છે। મહત્વનું છે કે 3 જુનિયર ડોક્ટરનું સતત 4 કલાક રેગિંગ કરવામાં આવ્યું હતું। જુનિયર અને સિનિયર ડોક્ટર સહિત કુલ 9 સામે નીલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો। ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાં લઈ જઈને જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં આવ્યું અને ધાક ધમકી અને ખંડણી માંગવામાં આવી હતી। અજીત ગઢવી સંવાદદાતા ફોન પર। અજીત, પૂરી વિગત। જી, વાત કરવામાં આવે તો ભાવનગરની મેડિકલ કોલેજમાં થોડા દિવસ પહેલા જ એક ઘટના બનવા પામી હતી, જેમાં 3 વિદ્યાર્થીઓ છે, એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, એમની સાથે અન્ય અભ્યાસ કરતા 9 જે યુવાનો હતા, જેના સાથી વિદ્યાર્થીઓ હતા, તેમના દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનાને લઈને ખૂબ જ મોટો હોબાળો થયો હતો, એવું કહી શકાય કે હોબાળો મચી જવા પામ્યો હતો, અને જેને લઈને મેડિકલ કોલેજ સહિત જે રેગિંગ કમિટી હોય છે તે પણ એની પણ બેઠક થઈ હતી। પોલીસ વિભાગથી લઈ અને તપાસ પણ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાની અંદર ભાવનગરના નીલમબાગ પોલીસ મથકની અંદર ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે, અને આ સમગ્ર ઘટના દરમિયાન રેગિંગ કમિટી દ્વારા 4 જે વિદ્યાર્થીઓ છે જે એમબીબીએસમાં અભ્યાસ કરે છે તેમને દોષી ગણાતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, અને તેમને એવો હુકમ કરવામાં આવ્યો છે કે તેમના કોઈ પણ સર્ટિફિકેટ કે કોઈ પણ કાગળિયા મેડિકલ કોલેજમાંથી તેમને ન આપવા। આ સમગ્ર ઘટનાને આજે 6 દિવસથી વધારે સમય વીતી ગયો છે, પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે। આમ છતાં 9માંથી એક પણ વ્યક્તિ જેમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમણે ખૂબ જ ખરાબ કહી શકાય તેવી રીતે આ લોકો જે 3 વિદ્યાર્થીઓ છે તેમને માનસિક ટોર્ચરિંગ ખૂબ કર્યું છે। આવી ફરિયાદો થઈ હોવા છતાં, પગલાં લેવા છતાં પોલીસ વિભાગ દ્વારા આ એક પણ વિદ્યાર્થીની જે રેગિંગ કરનાર વ્યક્તિઓ છે તેમની ધરપકડ નથી થઈ, અટકાયત નથી થઈ, તેની ગાડી જે ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પણ નથી પકડાણી। આ પ્રકારની પોલીસ વિભાગ દ્વારા ધીમી ગતિએ હાલમાં તપાસ શરૂ છે, જેને લઈને મેડિકલ કોલેજના જે અન્ય વિદ્યાર્થીઓ છે જે સમગ્ર ઘટનાને લઈને અત્યારે એવું કહી શકાય કે ભયમાં છે, તેઓ દ્વારા આક્ષેપણ કરવામાં આવ્યો છે। પોલીસ સમગ્ર ઘટનામાં ધીમી તપાસ કરી રહી છે, અને આ સમગ્ર ઘટનામાં પોલીસ કેસને દબાવતી હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આભાર અજીત, તમારી માહિતી આપવા માટે। તો કેટલા સમયમાં આ આરોપીઓ પકડાય છે તેના પર રહેશે નજર, પણ આરોપીઓની સાથે કાર પણ હજી સુધી ડિટેન થઈ નથી। ભાવનગરમાં જ્યાં મહિલાનું